આદરણીય શ્રી શંભુ પ્રસાદજી, ડોક્ટર શ્રી જાની સાહેબ, પ્રવીણ પુસ્તક ભંડારના ભાઈ શ્રી ગોપાલભાઈ, પ્રવીણભાઈ, સજ્જનો અને બહેનો, પ્રવચનની શરૂઆતમાં થોડો સંકોચ થાય છે. સંકોચ એટલા માટે થાય છે કે ઇતિહાસનો વિષય છે. મારી પોતાની ક્ષમતા ઘણી ઓછી છે અને આ વિષય આળો વિષય છે. આળા વિષયની ચર્ચા કરતા થોડીક ઝીઝક રહેતી હોય છે. મારું એવું માનવું છે કે 3 ક્ષેત્રો લાગણી મુક્ત હોવા જોઈએ: દર્શન, સાયન્સ અને ઇતિહાસ. આ 3 ક્ષેત્રોમાં જો લાગણીનો પ્રવેશ થાય અને એ પણ પ્રચુર લાગણીનો પ્રવેશ થાય તો તમે ત્રણેયને અન્યાય કરો અને અન્યાયનું બુમરેંગ અંતે તો તમને જ વાગે. તમે દાર્શનિક ચર્ચા કરવા બેઠા હો, દાર્શનિક ચર્ચા એટલે સત્યની શોધ, ત્યારે જો તમે લાગણી પ્રધાન બની ગયા હો તો તમે દર્શનનું ચિંતન ન કરી શકો. તમે સાયન્સ લઈને બેઠા હો, પછી ગુલાબનું ફૂલ તમારા બગીચાનું હોય કે દુશ્મનના બગીચાનું હોય, પ્રયોગશાળા એ ગુલાબના ફૂલમાં કોઈ ભેદ નથી કરતી. પણ જો પ્રયોગશાળા એ ભેદ કરવા માંડે કે આ તો દુશ્મનના બગીચાનું ફૂલ છે, માટે એનું પરિણામ કંઈક જુદું જ આપણે બતાવવું જોઈએ, તો એ સાયન્સ સાયન્સ ના રહે, વિજ્ઞાન વિજ્ઞાન ના રહે. એવી જ રીતે ઇતિહાસ એક એવો વિષય છે જેમાં તમારે ભૂતકાળના સત્યોને, તથ્યોને તપાસવાના છે. અને આ સત્યો ઘણીવાર તમારા માટે આનંદદાયી હોય તો ઘણીવાર દુઃખદાયી, ક્લેશદાયી પણ. ઘણીવાર લોકો એવું માનતા હોય છે ઇતિહાસ જેવો હોય, જેમ હોય એવો ને એવો લોકો પાસે રાખવો જોઈએ. ત્યારે કેટલાક લોકો એવું માને કે નહીં, લોકો પાસે એ ઘટનાને એવી રીતે રજૂ કરો કે જેથી લોકોની અંદર આઘાતનું વલણ ન હોય, એમાં ગૌરવનું વલણ આવે, હીનતાની ભાવના એનામાં જાગે. જ્યાં તમારા મનમાં એક આવૃત્તિ પેદા થઈ મારે ઇતિહાસ લોકોને ગૌરવ વધારવા માટે જ કહેવો છે, ત્યારે ઇતિહાસ મટી જાય છે. પછી એ કાવ્ય બને છે. ઇતિહાસ અને કાવ્ય બે અલગ વસ્તુ છે. તમે કોઈ કાવ્ય રચો, મહાકાવ્ય રચો, એમાં રસ નિષ્પત્તિ કરો, જુદા જુદા રસો લાવો, કાવ્ય જુદી વસ્તુ છે, ઇતિહાસ જુદી વસ્તુ છે. ત્યારે ઘણા લોકો એવું માને છે કે ઇતિહાસ એવી રીતે લખાવો જોઈએ જેના કારણે વર્તમાન જે પ્રજા છે એ પ્રજાના અંદર કોઈ પ્રકારની વિસંવાદિતા ઉભી ના થાય, કોઈને ખોટું ના લાગે, કોઈને દુઃખ ના થાય. દાખલા તરીકે ઔરંગઝેબને જનૂની નહીં બતાવવાનું. ઔરંગઝેબ બહુ ધર્મ જનૂની હતો એવું નહીં બતાવવાનું, કારણ કે એવું બતાવશો તો અમુક લોકોને દુઃખ થશે. એટલે દુઃખ ના થાય માટે એ શબ્દ હટાવી દેવાનો. ઇતિહાસની આ પૂર્વ શરતો સત્યના વિરુદ્ધમાં જઈને ઉભી રહેતી હોય છે. એટલે મારે જે કંઈ કહેવાનું છે એ કહેતા પહેલા થોડો સંકોચ થઈ રહ્યો છે. હું તમને રાજી કરવા બોલું, તમારો જય જયકાર કરવાની વાતો તમને સંભળાવું કે તમારા કાનમાં તમરા બોલી જાય, તમતમાટ થઈ જાય અને તમે મનમાં ને મનમાં નક્કી કરો કે હવે ફરી કોઈ દિવસ આ સ્વામીજીને નહીં બોલાવાના, એવું બોલું એટલે સંકોચ થઈ રહ્યો છે. મુદ્દા ઉપર આવો. દુનિયાની પ્રજાઓને અભિગમની રીતે તમે 3 ભાગમાં વહેંચી શકો. અભિગમની દૃષ્ટિ, એક પ્રજા સંસ્કૃતિ પ્રધાન, બીજી પ્રજા સૈનિક પ્રધાન, ત્રીજી પ્રજા સાયન્સ પ્રધાન.
આ ત્રણ રીતે તમે દુનિયાની પ્રજાના ભેદ કરી શકો. જે પ્રજા સંસ્કૃતિ પ્રધાન હોય છે એ દુનિયાને સંસ્કાર આપે છે. તમારે જો સંસ્કારનું પાથું જોઈતું હોય તો સંસ્કૃતિ પ્રધાન પ્રજા પાસેથી તમે મેળવી શકો. પ્રસિદ્ધ ઘટના તમે જાણતા હશો. શિવાજીને એક રૂપની અંબાર એવી એક સ્ત્રી અર્પણ કરવામાં આવી અને જયારે દરબારમાં એ સ્ત્રીને ઊભી કરવામાં આવી, અત્યંત રૂપાળી સ્ત્રી, ત્યારે શિવાજી આ શબ્દો કહેલા, જો હું આના પેટે જન્મ્યો હોત તો કેટલો રૂપાળો હોત. આ સંસ્કાર છે, આ સંસ્કૃતિ છે. એક પ્રજા જે સંસ્કૃતિ પ્રધાન પ્રજા છે, એક બીજી પ્રજા જે સૈનિક પ્રધાન છે, જેના મૂળ અભિગમમાં સૈનિક દૃષ્ટિ છે. અને સૈનિક દૃષ્ટિમાં શસ્ત્રો, આક્રમણ, યુદ્ધ, વ્યૂહ, રાજ્ય, મહત્વાકાંક્ષા આ બધા પાસા એના સાથે જોડાયેલા છે. મારી દૃષ્ટિએ મુસ્લિમ પ્રજા સૈનિક પ્રજા છે, સૈનિક પ્રધાન પ્રજા છે. મોહમ્મદ પેગમ્બરના અવસાન પછી ખલીફાઓના હાથમાં જે રાજ્ય આવ્યું, 100 વર્ષના ટૂંકા ગાળામાં, માત્ર 100 વર્ષમાં ઠેઠ સ્પેન સુધીના પ્રદેશો જીતી લીધા. અરબસ્તાનથી માંડીને પશ્ચિમમાં ઠેઠ સ્પેન સુધીના પ્રદેશો જીતી લીધા. એક પછી એક, એક પછી એક, એક પછી એક. એ પ્રદેશોને જીતવામાં ધર્મ આડે ના આવ્યો, સંસ્કૃતિ આડે ના આવી, અધ્યાત્મ આડે ના આવ્યો, ઉલટાનું પૂરક બન્યું. પછી એ પૂર્વ તરફ વળ્યા, ઈરાનને લીધું, સિંધમાં આવ્યા, સિંધમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા અને આજે ઠેઠ ફિલિપાઇન સુધી પહોંચ્યા છે. પણ મારી તમને ખાસ ભલામણ છે કે ઐતિહાસિક રીતે તમે વિચાર કરજો કે આ એક અવિકસિત પ્રજા, એટલે પૂરી વિકસિત ન હોય એવી પ્રજા માત્ર 100 વર્ષમાં આટલા વિજયો કેમ કરી શકે? અને એ પછી પશ્ચિમ તરફ, પૂર્વ તરફ પણ એ પ્રજા કેમ ધસારો કરી શકે? કારણ કે એનો અભિગમ છે ને સૈનિક અભિગમ છે. તમે જાણતા હશો, અફઘાનિસ્તાનમાં 8 વર્ષ રશિયા રહ્યું, 8 વર્ષ રહ્યું, પણ અફઘાનોએ મચક ના આપી. અંતે રશિયાને ખસવું પડ્યું, ભાગવું પડ્યું, જતું રહેવું પડ્યું. એનું કારણ શું છે? એનું કારણ છે અફઘાન પ્રજાના લોહીમાં રહેલી સૈનિક વૃત્તિ. 10 વર્ષનો, 12 વર્ષનો અફઘાન છોકરો, એની મહત્વાકાંક્ષા બંદૂક છે. બસ એ ઈચ્છા રાખે છે કે મારા ખંભા ઉપર બંદૂક ક્યારે હશે, હું ક્યારે બંદૂક મેળવીશ. આ એની મહત્વાકાંક્ષા, આ એનો અભિગમ છે. આપણો અભિગમ શું છે? સોનાનો શું ભાવ ચાલે છે, કઈ બેંક વધારે વ્યાજ આપે છે, કઈ શેરોના કયા ભાવ ચાલે છે. તમે કોઈ દિવસ બંદૂકના ભાવ પૂછો છો? પકડતા આવડે છે કે અહીંથી પકડાય કે અહીંથી પકડાય કે કેવી રીતે ફોડાય? કે હું વર્ષોથી અધ્યાત્મની સાથે સાથે પ્રજામાં શૌર્યની વૃત્તિ જાગે, સૈનિક વૃત્તિ જાગે, એના પ્રયત્ન કરું છું. મેં ઉત્તર ગુજરાતમાં અમારે એક પાટીદારનું ગામ, અને બધાને લોકોને કહ્યું કે હવે તમે ક્યાં સુધી માર ખાખા કરશો? ગામમાં 2 તો હથિયાર રાખો, સારા 2-3 તો હથિયાર રાખો. પછી મારી કઈ અસર જામી ગઈ, પ્રભાવ પડ્યો. એક માણસ બંદૂક લઈ આવ્યો, એટલે કારતૂસ ભરવાનું, ને મને આનંદ થયો, ચાલો હા ગામમાં એક તો નીકળ્યો. પછી હું તો બીજા ગામ ગયો. 2-3 વર્ષે ફરીને પાછો એ ગામમાં આવ્યો, ત્યારે મેં પેપરમાં વાંચેલું કે એ ગામ ઉપર ધાડપાડુઓ ત્રાટકેલા. તો મેં બધા લોકો ભેગા થયેલા ત્યારે પૂછ્યું, મેં પેપરમાં વાંચેલું કે તમારા ગામ ઉપર ધાડપાડુઓ ત્રાટકેલા. મને કે હા બાપજી, ખરી વાત. એમ કે ઓચિંતાના આવેલા, પણ કે એ તો ભગવાને બુદ્ધિ સારી સુજાડી, તો મેં જલ્દી જઈને બંદૂકને 4માં ખોસી દીધી. એમ ઘાસ ભરેલું ને, ઘાસમાં ખોસી દીધી. એમ નહીં તો એ લઈ જાતે. તો મેં કહ્યું કે
આ બંદૂક ઘાસમાં ખુશી દેવા માટે તે ખરીદેલી. એ વખતે 2 ભડાકા તો કરવા હતા ને. પણ હું નિરાશ નથી થતો. આ પહેલી પેઢી છે અને પહેલી પેઢી પાસે આટલી જ અપેક્ષા છે. હજુ તો બીજી પેઢી આવશે, ત્રીજી પેઢી આવશે અને એ ત્રીજી પેઢી જરૂર ભડાકા કરતી થશે. આ તો પહેલી પેઢી છે. સદીઓથી, સેંકડો પેઢીઓથી જેને કદી શસ્ત્ર પકડ્યું જ નથી, એની પાસે રાતોરાત તમે કેવી રીતે અપેક્ષા રાખો કે તમે ગુરખાની માફક કે શીખની માફક ધડાધડ ફડાકા બોલાવો, 10 લાશો પાડી દો, એવી કેવી રીતે અપેક્ષા રાખો? એની તાકાત. કારણ કે પ્રજામાં સૈનિક અભિગમ નથી. જો રશિયા ભારતમાં પેઠું હોત, અને મારી ધારણા હતી કે અફઘાનિસ્તાનમાં જો એ સફળ થાય તો એને ભારતમાં જરૂર પેસવાનું જ હતું. પણ અફઘાનિસ્તાનની નિષ્ફળતાએ ભારતને બચાવી દીધું. પણ ભારતમાં જો એ પેઠું હોત તો એને 8 વર્ષ સુધી લડવું ના પડ્યું હોત. ભારતની પ્રજાએ શકો સાથે સમાધાન કર્યું, સિથિયોનો સાથે કર્યું, હુણો સાથે કર્યું. જે પ્રજા બહારની આવી એ બધાના સાથે સમાધાન કરી લીધું. કારણ કે આપણે ભલા અને આપણી દુકાન ભલી, આપણે ભલા અને આપણું ખેતર ભલું, આપણા બાલ બચ્ચા ભરા, બસ. અરે તમારે જેને રાજ કરવું હોય એને કરો ને. એટલે એક સૈનિક પ્રજા હોય છે અને સૈનિક પ્રજા છે એના ચિંતનના મુખ્ય કેન્દ્રમાં શસ્ત્રો, સેનાપતિઓ, અશ્વો, વાહનો, આક્રમણ, આ બધું એના મગજમાં રહ્યા કરતું હોય છે. એક ત્રીજી પ્રજા છે અને સાયન્સ પ્રધાન છે. સાયન્સ પ્રધાન એ રીતે મુસ્લિમો સૈનિક પ્રધાન રહ્યા, સાયન્સ પ્રધાન ન થઈ શક્યા. સાયન્સ પ્રધાન ન થઈ શક્યા એટલે એ પશ્ચિમના આગળ ટકી ન શક્યા. હિન્દુઓને જીતી લીધા એમણે બહુ સરળતાથી. કારણ કે હિન્દુઓ સંસ્કૃતિ પ્રધાન હતા, સૈનિક પ્રધાન નતા. તમને કદાચ નવાઈ લાગશે અને મારી તમને ભલામણ છે, બને તો મારું એક પુસ્તક છે વર્ણ વ્યવસ્થા ઉપર, તમે જરૂર વાંચજો. તમારી પાસે 6% ક્ષત્રિયો, બસ આ તમારા યોદ્ધા, 6% ક્ષત્રિયો. એટલે આજે જે ક્ષત્રિયો બધા એમાં ઘણા ઉમેરાયા છે એ નહીં, એને અસલ દરબારો કહેવાય. 6% ક્ષત્રિયો, એમાંથી 3% બહેનોને બાદ કરો એટલે 3% પુરુષો રહે. હવે 3% પુરુષોમાંથી વૃદ્ધોને, બીમારોને, બીજા કામમાં રોકાયેલાઓને, બાળકોને વગેરે વગેરેને બાદ કરો તો તમારી પાસે લડનારો વર્ગ 1% રહે. અને 1% એટલે ઇતિહાસ. 99% તો હારેલા જ છે. સોની, મોચી, ઘાંચી, દરજી, સુથાર, લુહાર, ખેડૂત, બ્રાહ્મણ, વાણિયા વગેરે વગેરે વગેરે. એ તો હારેલી જ પ્રજા છે. તમે કદી કોઈ વાણિયાને તલવાર લટકાવીને રાજકોટમાં ફરતો જોયો? અને આજે એકાદ વાણિયો છે રિવોલ્વર નીકળે તો તમને તમારા ઉપર કેવી એની પ્રતિક્રિયા થાય? હે, મગજ બગડ્યું છે કે શું? મગજ બગડ્યું છે કે શું? એમાં કોઈ દરજી નીકળે તો બિચારો સંચો ચલાવતો લાંબી તલવાર બાંધીને નીકળે બાપુની માફક, તો લોકો કઈ કરે, આ શું, કઈ મગજ ખરાબ થયું છે કે શું? તમારી પાસે લડનારો વર્ગ કેટલો? બાકીના વર્ગની સ્થિતિ શું? આવનારા જે ધાડાઓ હતા, આક્રમણકારીઓ હતા, એમને 100% પ્રજાને જીતવાની નથી, માત્ર 1% પ્રજાને જ જીતવાની હતી. અને આ 1% પ્રજા પણ સરવાળો નહીં, બાદબાકી. જયપુર જોધપુર સાથે લડતું હોય, જોધપુર બિકાનેર સાથે લડતું હોય, જામનગર રાજકોટ સાથે લડતું હોય, રાજકોટ ને મોરબી સાથે વેર બંધાયું હોય, 1% પાછો સરવાળો નહીં પણ પરસ્પરની બાદબાકી. અને આ બાદબાકીનું પરિણામ એ આવ્યું કે તમે સૈનિક પ્રજા ના થઈ શક્યા. મારી બંને બાજુ ઇતિહાસના પ્રૌઢ વિદ્વાનો બેઠા છે. હું તો એક સામાન્ય માણસ છું, પણ મારા ઉપર જેટલી અસર ગીતાની નથી થઈ એટલી અસર ઇતિહાસના પુસ્તકોની થઈ છે. મેં આખી ગીતા મોઢે કરી
આખી ગીતા કડકડાટ, ઉપનિષદો, ગીતા, કારણ કે અમારો ધંધો શું બીજો, અમારે એ જ પાઠ કરવાના રોજ, એના એ જ. પણ મારા મનમાં એક જ પ્રશ્ન મને નડ્યા કરતો હતો, આ દેશ ગુલામ કેમ રહે? અને ગુલામીનું પગેરું લેતા 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 હું જોઉં છું તો ઠેઠ 2500 વર્ષથી ગુલામ. ઇતિહાસ જ્યારથી શરૂ થાય છે ત્યારથી ગુલામ, જ્યારથી ઇતિહાસ શરૂ થાય છે. એમાં ગુજરાત સૌરાષ્ટ્રની તો વાત જ જવા દો. ચંદ્રગુપ્ત જયારે પાટલીપુત્ર ઉપર રાજ કરતો હતો ત્યારે તમારા ઉપર તો ગુપ્તોનું જ રાજ, મૌર્યોનું જ રાજ હતું, ગુપ્તોનું જ રાજ્ય હતું. ક્ષત્રપો કોણ હતા? ઈરાનીઓ હતા. સત્રપો ઈરાનીઓ હતા. અને એ બધા સૌરાષ્ટ્ર ઉપર, પછી એ દ્વારકા નગરી રાજધાની હોય, ગિરિનગર જુનાગઢ રાજધાની હોય કે વલ્લભીની રાજધાની હોય, મૈત્રકો પણ કોણ હતા? આખો ઇતિહાસ તપાસીએ ઠેઠ સુધી. એટલે સુધી તમને કહું, સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશ છે એ પણ મહારાષ્ટ્રમાંથી આવેલો, ચાલુક્ય વંશ છે, કલ્યાણીનો વંશ છે, ભારત દક્ષિણમાંથી આવેલો છે. પછી ભલે ગુજરાતમાં વસી ગયો, જેમ ઘણા ગાયકવાડ વગેરે વસી ગયા એવી રીતે, પણ આ બધા વંશો છે એમણે ગુજરાત ઉપર, સૌરાષ્ટ્ર ઉપર રાજ્ય કર્યું. એ બધાના પાછળ કારણ શું છે? મેં એક જગ્યાએ એક કોષ્ટક જોયેલું અને એમાં એમ લખેલું, 100 શીખોમાંથી તમે 60 શીખોને સોલ્જર બનાવી શકો, 100 ગુરખામાંથી તમે 80 ગુરખાઓને સોલ્જર બનાવી શકો, 100 મુસ્લિમોમાંથી 55 માણસોને સૈનિક બનાવી શકાય, 100 હિન્દુઓમાંથી 8 માણસને સૈનિક બનાવી શકાય. 8 માણસ મેં એક જગ્યાએ જોયું. અને 8 પાછા ગુજરાતી કે પછી બીજા પ્રાંતના, એ મેં એક ખ્યાલ. ઇતિહાસ વ્યક્તિનો નહીં, ઇતિહાસ પરિસ્થિતિનો. કયો રાજા શું ખાતો હતો, કયા કપડાં પહેરતો હતો, એને કેટલી રાણીઓ હતી, કેટલી બેગમો હતી, એનો ઇતિહાસ એ તો જાણ્યું, ઠીક છે, બરાબર છે. પણ પ્રજાનો ઇતિહાસ, પ્રજા કેમ રહેતી, પ્રજા કેટલી સંપન્ન હતી, કેટલી નિર્ભય હતી, કેટલી સમૃદ્ધ હતી, પ્રજાનો અવાજ કેટલો હતો, પ્રજાનું મોરલ કેટલું હતું, અને પરિસ્થિતિનો ઇતિહાસ. એ તો દર્પણ છે, ભૂતકાળનું દર્પણ છે. અને ભૂતકાળનું દર્પણ તમારો વિકૃત ચહેરો તમને બતાવતું હોય, પ્લાસ્ટિક સર્જરી કરાવી દો, હજુ સમય છે. જો તમને એમ લાગતું હોય કે હા, આપણો ભૂતકાળના ચહેરામાં કંઈક સુધારો કરવા જેવું છે, જો આપણે બધા ભેગા થઈને એક જ વાત કર્યા કરશું કે અમે મહાન હતા, અમે મહાન હતા, અમે મહાન હતા, તો હું સમજુ છું કે આપણા માટે કોઈ ઉપાય બાકી નથી રહેતો, કોઈ પ્રકારનો ઉપાય બાકી નથી રહેતો. બીજી વાત, એટલે પહેલામાં પહેલી વસ્તુ છે, તમારી સમાજ વ્યવસ્થા તમને સૈનિક અભિગમની પ્રેરણા આપતી નથી. વાતમાં અત્યારે આપણે કહેતા રજપૂતનો દીકરો છે, રજપૂતનો દીકરો છે, એટલે અને આ એ શું લડતું હતું, એ તો કે ફલાણા વાણિયાનો દીકરો છે. અંગ્રેજો તો વાણિયા જ હતા. અંગ્રેજો કોણ હતા? વેપારી હતા, વાણિયા હતા. મેં ઇતિહાસ થોડો વાંચ્યો છે અને મને અંગ્રેજો ઉપર એટલું માન થયું, એટલી બહાદુર પ્રજા, એટલી બહાદુર પ્રજા. શિવાજી જયારે સુરતને લૂંટવા આવ્યા ત્યારે અંગ્રેજોની કોઠીમાં સુરતના વેપારીઓએ પોતાની મિલકત જમા કરાવી હતી. દર દાગીના જે કંઈ હતું એ સમયમાં, એ રાત્રે શિવાજી છે એ ગણદેવીમાં ઉતરેલા અને બીજા દિવસે સુરત પહોંચવાના. રાતો રાત સુરતના બધા લક્ષાધિપતિ વેપારીઓએ કોઠીમાં જઈને માલ આપી દીધો. અને આ અંગ્રેજો એટલા બુદ્ધિશાળી કે એમણે બધા માલને પેટીઓમાં ભરીને નાવમાં મૂકીને નાવડા દરિયામાં મોકલી દીધા, 50 માઇલ દૂર, કદાચ લૂંટાઈ જવાય. અને શિવાજી મહારાજ જયારે સુરતમાં આવ્યા ત્યારે એના કેપ્ટને ચિઠ્ઠી મોકલાવી કે સુરતને લૂંટો, અમારી કોઠીને હાથ ના અડાડશો, અને જો હાથ અડાડશો તો અમે ચૂપ નહીં રહીએ. એક અંગ્રેજો 50 હતા
માત્ર 100 દેશી માણસો, એટલે 150 માણસો હતા. તાપી નદીમાં નાવમાં 6 તોપો હતી એ જમાનાની. એ 6 તોપોને રાત્રે 4 દિશામાં દિવાલ ઉપર ચડાવી દીધી, 2 ને રોડ ઉપર રાખી. અને આ 50 અંગ્રેજો ને 100 દેશી માણસો કમર કસીને તૈયાર થઈ ગયા. જો આપણી કોઠી તરફ કોઈ હાથ લાંબો કરે તો ફોડવી. મરવું પણ કૂતરાના મોતે નહીં. મરવું પણ કૂતરાના મોતે નહીં. અને મેં જોયું છે કે વીર પુરુષો છે ને એ એટલા નથી મરતા હોતા જેટલા કાયરો મરતા હોય છે. વીર શહીદ થતા હોય છે અને કાયરો કૂતરાના મોતે મરતા હોય છે. સૌરાષ્ટ્રમાં તો પાળિયા છે, ગામે ગામ પાળિયા છે. હું તો ઘણી વાર લોકોને કહું કે પાળિયા જોવા હોય તો કચ્છ ને સૌરાષ્ટ્રમાં જોજો. અમારે ગુજરાતમાં પાળીઓ છે જ, કોઈ ગામમાં પાળીઓ ભાગ્યે જ જોવા મળે. પાળિયા જોવા હોય તો તમારે કાઠિયાવાડ આવવું પડે, અને બાવા જોવા હોય તો કાઠિયાવાડ આવવું પડે. એ લાંબી લાંબી ચલમો આગળ બામ ગિરનારી બાવા અગમ નિગમની બધી વાતો કરતા હોય. કઈક બધો મેળ થયેલો છે. અંગ્રેજોએ 8 દિવસ સુધી અને શિવાજીએ 8 દિવસ સુધી સુરતને લૂંટી. કોઈના હાથ તોડ્યા, પગ તોડ્યા, મારી નાખ્યા લોકોને. સુરતને લૂંટી લીધું. અંગ્રેજોની કોઠીને હાથ ના અડાડે. 10,000 માઇલથી દૂરથી આવેલી વેપારી પ્રજા, એટલે વાણિયા પ્રજા, પોતાની કોઠીનું રક્ષણ કરી શકે, લોકોની વસ્તુઓનું રક્ષણ કરી શકે. સ્થાયી પ્રજા કેમ રક્ષણ ન કરી શકે? ત્યારે સુરતની વસ્તી 2 લાખ, અમદાવાદની 70,000. અમદાવાદ 70,000 અને સુરત 2 લાખ. અમદાવાદ કરતા સુરત મોટું. 2 લાખની વસ્તી. શિવાજી મહારાજ જયારે પહેલી વાર લડાઈ લૂંટવા આવ્યા ત્યારે 3,000 ઘોડેસવારો લાવેલા. એ 3,000 ઘોડેસવારોના સામે 2 લાખ માણસો. કારણ શું છે? એનું કારણ એક જ છે. પ્રજાને તમે જે સમાજ રચના કરી, એ સમાજ રચનામાં શસ્ત્ર પકડનારો એક સ્પેશિયલ વર્ગ, કલમ પકડનારો એક સ્પેશિયલ વર્ગ, અને મુઠ્ઠીભર. બાકીની પ્રજા બધી ના એને કલમનું જ્ઞાન, ના એને શસ્ત્રનું જ્ઞાન, ના એને રાજશાસનની કોઈ મહત્વાકાંક્ષા. તમે રાજ કરો તોય વિગોટી ભરવાની છે, ને તમે રાજ કરો તોય વિગોટી ભરવાની છે. અમે તો વેઠ કરવા જન્મ્યા છીએ ને વેઠ કરી કરીને જીવવાનું છે. કુંભાર પાણી ભરી જાય, પેલો હજામત કરી જાય, કોઈ પગચંપી કરી જાય, કોઈ કંઈ કરી જાય. એમને કદી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા જાગી? કારણ કે રાષ્ટ્રીયતા સીમિત વર્ગ સુધી રહી. એક બીજી વાત, તમારે ત્યાં જે અધ્યાત્મની વાતો થઈ, પ્રજાને ઠંડી પાડનારી. અમે બધા સાધુઓ રાત દિવસ લોકોને એક જ વાત સંભળાવીએ, શાંતિ, સહન કરો, શાંતિ કરો, ક્ષમા કરો. આ ઘોર પાપ કયા જન્મે ભોગવશો, શું થશે, ક્યાં જશો, કેટલા નરક ભોગવવા પડશે. ભારતમાં કઈ નરકોની કલ્પના કરી છે? હું જયારે આવડો હતો ત્યારે મારી બાજુમાં ઉપાશ્રય હતો જૈનોનો. તો હું કોઈ વાર પ્રસાદની લાલચે જવું સાંભળવા માટે. છોકરાઓને તો બીજું શું રસ હોય, પેલા પતાસા ને એવું બધું વેચે એટલે જઈને બેસીએ. મને હજુ પણ એક ઘટના યાદ છે કે એક મુનિએ તે વખતે સંભળાવેલું કે એક બળદે એક રીંગણું ખાધું. રીંગણું હોય ને એ રીંગણું ખાધું. એ રીંગણું ખાવાનું પાપ એને એટલું પાપ લાગ્યું કે 1 માઇલ ખાડો આમ કરવાનો, 1 માઇલ આમ કરવાનો, 1 માઇલ ઊંડો કરવાનો, એટલો મોટો ખાડો કરવાનો. અને એ ખાડામાં આ વાળ છે ને એ 1 ઇંચના કાપીને વાળ ભરી દો તો જેટલા વર્ષ થાય એટલા વર્ષ એને નરકમાં જવું પડે. ઓહો, અહીં તો આખી જિંદગી રીંગણા જ ખાતા છે. હવે એક રીંગણામાં જો આટલા નરક ભોગવવાના હોય તો ભારતની પ્રજાને બહુ પાપ લાગે છે. અને મેં ઇતિહાસમાંથી એક બોધપાઠ લીધો છે. દુનિયા ઉપર ક્રૂરમાં ક્રૂર માણસોએ રાજ્ય કર્યું છે. રાજ્ય સ્થાપિત થયા પછી એક સારા થઈ જાય, પણ રાજ્ય સ્થાપિત થતા પહેલા કાં તો એ લૂંટારા હતા, કાં તો એ ડાકુ હતા, કાં તો એ જલ્લાદના જલ્લાદ હતા, હજારોની કતલ કરનારા હતા. તમે એકનો ઇતિહાસ લઈ લેશો.
અને એમનો નખ વાંકો નથી થયો, એમનો એક નખ તૂટ્યો નથી. ઔરંગઝેબે 90 વર્ષની ઉંમર સુધી રાજ્ય કર્યું, 90 વર્ષની ઉંમર સુધી રાજ્ય કર્યું. કર્મ બધા આપણને જ ભોગવવાના આવે, લોકોને બીવડાયા જ કરીએ, ગો આટલું આમ થાય તો આટલા પાપ લાગે, આટલું આમ થાય તો આટલું પાપ લાગે. હું ઘણી વાર કહું કે આ બિક્કણ પ્રજાને તમે વધારે બિક્કણ બનાવી છે, એટલી બિક્કણ પ્રજા છે ને વધારે બિક્કણ બનાવી છે. મારા પુસ્તકમાં મેં એક દાખલો આપ્યો છે અને હું આ દાખલો અહીં ફરી આપું. હું તમારો થોડો ટાઈમ લઉં તો તમને વાંધો નથી? 1962 જે યુદ્ધ થયું ચાઇના સાથે, ભારત હાર્યું, ભોળી રીતે હાર્યું. આવડો મોટો દેશ આવી રીતે હારે, હારવાનું હોય એનો કોઈ સવાલ નથી, હારવું પડે, પણ હારવાના એક પ્રકાર છે. સમસમી ઉઠેલો અને મને થોડો એમાં રસ. હું કાશીથી દિલ્હી જાઉં સ્લીપિંગ કોચમાં. સવાર થયું, કાનપુર કે લખનઉ એવું કંઈક આવ્યું. મેં જોયું તો હું છું ને બીજા 3-4 સૈનિકો છે. એટલે અમે બધા બેઠા. પેલા ચા મંગાવી, છોકરું ફરતું હોય, ચા પીધી. અને પછી પૈસા ના આપવા પડે એટલા માટે રકાબીઓ ના આપે. હું સમજી ગયો આની દાનત છે પૈસા આપવા. એટલે પેલું છોકરું ગાડી ઉપડી ત્યાંથી દોડવા માંડ્યું, સાહેબ પૈસે દે દો. પછી કપ રકાબી તો આપી દીધા, પણ પેલા પૈસા ના કાઢે. પૈસા કાઢ્યા, 10ની નોટ કાઢી. ત્યારે 25 પૈસામાં ચા મળે. છૂટે લાવ, ચિલ્લર લાવ, ચિલ્લર લાવ. હવે પેલું છોકરું ક્યાંથી ચિલ્લર આપે? મેં જોયું ગાડી સ્પીડમાં આવી ગઈ છે, આ છોકરું બિચારું પૈસા વિનાનું રહી જશે, પેલાને રાખવું છે એટલે 10ની નોટ કાઢી છે. મારા ગજવામાં હાથ નાખ્યો, ઝટ લઈને 2 રૂપિયાની નોટ નીકળી, મેં એના હાથમાં પકડાઈ દીધી. જાઓ લઈ જાઓ. એટલે પેલા સૈનિકો હતા ને જે 10 રૂપિયાની નોટ વાળો મારા સામે જોઈ મને કે स्वामी जी आपने क्यों दे दिए? मैंने कहा कोई बात नहीं, अब आपसे ले ले. आपके पास में चिल्लर नहीं थी, दे दिया, अब आपसे ले लेंगे. પછી વાતો નીકળી. મેં એને પૂછ્યું કે તમે આ ચાઇના સાથેના યુદ્ધમાં કઈ જગ્યાએ હતા અને શું કર્યું, આપણે કેમ હાર્યા? તો એનો જે નાયક હતો ને, જે પેલો 10 રૂપિયાની નોટ વાળો, એને મને કહ્યું, સ્વામીજી હમ ઢોલા ચોકી પર થે. નેફામાં ઢોલા ચોકી એટલે છેલ્લી ચોકી ઉપર હતા. તો મેં કહ્યું તમે હાર્યા કેમ? મને કે સચ બાત बताओ. મને કે હમારા ભાઈ ભી સાધુ હૈ. એનો ભાઈ પણ સાધુ, હું ગુજરાતીમાં બોલું, મારો ભાઈ પણ સાધુ છે. અને જયારે હું મિલિટરીમાં દાખલ થઈને ઘેર પાછો ગયો ત્યારે મારા ભાઈએ મને કહ્યું તારું પેટ ફોડી નાખવું હતું. આ ધંધો, હિંસાનો ધંધો, આમાં તો બંદૂકો ચલાવવી પડે, માણસોને મારી નાખવા પડે, તને કોઈ બીજો ધંધો ના સૂચ્યો, તે તો આ ધંધો સ્વીકાર કર્યો. મારા ભાઈએ મને બહુ ફટકાર્યો. પછી મેં મારા ભાઈ આગળ મેં કહ્યું બોલ. ત્યારે હવે હું શું કરું? મારા ભાઈએ સાધુએ મને ઉપદેશ આપ્યો કે જો કોઈ વાર ગોળી ચલાવવાની થાય તો આકાશમાં ચલાવવી, માણસો ઉપર ના ચલાવવી. આ रियल बात हम तुमने करो छो. तो स्वामी जी हमने तो सब गोलियां आकाश में चलाई. चाइनीज भी हमारे भाई हैं और वो भी आदमी है और हम भी आदमी है, हमारा क्या लेना देना है? અને હું એવો તમતમી ગયો, એવો સમસમી ગયો, આક્રોશમાં મારાથી બોલાઈ ગયું. મેં કહ્યું તું અને તારો ભાઈ બે નરકમાં જશો. નરકમાં જશું? મારા ભાઈએ તો મને ઉલટી સારી વાત શીખવાડી. નહીં, આકાશમાં ગોળી ચલાવવા માટે દેશ તને પગાર નથી આપતો. એ દેશ દ્રોહ કર્યો, પ્રજા દ્રોહ કર્યો, વિશ્વાસઘાત કર્યો. પેલા ભૂંડ જો નીચે ઉતરી આવે તો કેટલી પ્રજાની હિંસા થઈ જાય, કેટલી પ્રજા લૂંટાઈ જાય, કેટલો વિનાશ થઈ જાય. એ અટકાવવા માટે તારે ગોળીઓ ચલાવવી એ જરૂરી હતી. મને કે स्वामी जी गोली चलाने से पाप नहीं लगता? हमारा भाई तो कहता है पाप लगेगा. तो मैं तो पाप तो गोली नहीं चलाने से लगता है. એની વાત પણ એના મગજમાં પણ વાત સમજમાં આવી. પછી મને કહે તો મહારાજ अब आप बताओ मैं क्या प्रायश्चित करूं? मैं कहा मैं प्रायश्चित बताता हूं. जो ફરી જ્યારે કોઈ જગ્યાએ યુદ્ધ થાય અને તારે યુદ્ધમાં જવાનું થાય તો બાજુના સૈનિકો જેટલી ગોળીઓ ચલાવે એના કરતા તો 4 ગણી ગોળીઓ ચલાવજે. તો 4 ગણા દુશ્મનોને મારજે. પાપ લાગે તો મારા ઉપર,
નરકમાં જવું પડશે તો તારાવતી હું જઈશ. અહીં અમારે જીવતું નરક ઊભું નથી કરવું. પેલા નરકથી બચવા માટે અહીં જીવતું નરક ઊભું નથી કરવું. મારા ઓળખીતા એક સજ્જન છે, મેં એમને આ વાત કરી કે મારે આવો ઉપદેશ આપવો પડ્યો. અરે મને કે તમને બીજું બધું ઠીક છે, પણ તમે એમ કર્યું 4 ગણી ગોળીઓ ચલાવજે, એવું તમે કહ્યું? તમને ભયંકર પાપ લાગે. મેં કહ્યું મને પાપ તો ભલે લાગ્યા જ કરતો હોય, એક વાર તો આ પ્રજાને પાપના ભયમાંથી છોડાવી દેવાની છે. કારણ કે લાંચ લેતા એને પાપ લાગતું નથી, વ્યાજ ખાતા પાપ લાગતું નથી, ભેળસેળ કરતા પાપ લાગતું નથી. હવે રીંગણા જ ખાવામાં પાપ લાગતું હોય તો હું હવે જવા દો ને એક તરફ. જ્યાં ખરું પાપ છે ત્યાં તો કોઈને લાગતું જ નથી. મેં કહ્યું તમને ખબર નથી, તમારે ત્યાં એક કાલિકાચાર્ય સુરી થયા. ઇતિહાસના સંદર્ભમાં વાત કરું છું. ગુજરાતના ઇતિહાસમાં તમારે 3 વ્યક્તિઓને યાદ રાખવા જોઈએ: કાલિકાચાર્ય, કાકુ વાણિયો અને માધવ મંત્રી. આ 3 માણસોને તમારે જરૂર યાદ રાખવા જોઈએ. કાલિકાચાર્ય છે, એમના બેન સાધ્વી હતા, અને સાધ્વી બેનનું અપહરણ રાજાએ કર્યું, માળવાના રાજાએ. કોઈ એને અપહરણ કહે છે, કોઈ એને પ્રેમ કિસ્સો કહે છે, જે હોય તે. એ સાધ્વી મટીને રાજાની પત્ની થઈ. કાલિકાચાર્યને લાગી આવી. એમણે શ્રાવકોને ભેગા કર્યા અને શ્રાવકો કહે હવે આપણે શું કરવું, હવે આપણી મર્યાદા નહીં રહી, હવે આપણે કરવું શું? અઠ્ઠાઈ કરશો, હડતાલ પાડશો, અને હડતાલ પાડ્યા સિવાય બીજું તમને આવડે છે શું? અને હડતાલનો હવે કોઈ પ્રભાવ છે ખરો? કોઈ હડતાલની હવે કોઈ અસર નહીં. એક ટાઈમ હતો એ પાકી પડતી એટલે મોટી મોટી સલ્તનતો ધ્રુજી ઉઠતી. આજે તો હડતાલની કોઈ અસર જ નથી. તમે કરશો શું? ત્યારે કાલિકાચાર્ય કહ્યું, શ્રાવકો ઉઠો, ઉભા થાઓ અને રાજાનું ચામડું ખેંચી નાખો. આ તમારા જૈન સાધુએ આપેલો ઉપદેશ છે. પણ રાજાને કશું કરી શકાયું નહીં. વર્ષો વીતવા લાગ્યા તો આ કાલિકાચાર્યજી ઈરાન ગયા અને ઈરાન જઈને 91 શક સરદારોને બોલાવી. 91 શકોનું આગમન કાલિકાચાર્યના દ્વારા. માળવા ઉપર આક્રમણ થયું, રાજા મરાયો. પેલી બાઈને તો 2-3 બાળકો થઈ ગયેલા. બાઈને ફરી પાછી સાધ્વી બનાવી અને આ વાત પૂરી થઈ ગઈ. શકોનું આક્રમણ ગુજરાતમાં પહેલી વાર. બીજી વાર વલ્લભીની જાહો જલાલી, એટલે એટલી મોટી જાહો જલાલી. દ્વારકા પછી ગિરિનગર, ગિરિનગર પછી વલ્લભી, વલ્લભી પછી પાટણ, જો કે ભીનમાળ પણ ખરું. પાટણ પછી અમદાવાદ, અમદાવાદ પછી ગાંધીનગર. તો શિલાદિત્ય રાજા રાજ્ય કરે, શિલાદિત્ય સાથે. અને કાકુ છે એ મારવાડથી આવેલો રંક, એ સમૃદ્ધ થયો, સંપન્ન થયો. એની દીકરીને પેલી કાંસકી બનાવી આપેલી સોનાની. મારે કથા નથી કહી લાંબી, એમાં હીરા જડેલા, બહુ કિંમતી. રાજાની છોકરી આ કાંસકી માગી, ના આપી. એમાંથી મનમોટાવ થયો, ક્લેશ થયો. રાજાએ ખેંચી લીધી, એ કાંસકી પડાવી દીધી. આ વેરને વારવા માટે કાકુ છે એ સિંધમાં ગયો, અને સિંધમાં ત્યારે આરબ સત્તા જામી ગઈ. સિંધનો જે સુબેદાર હતો ખલીફાનો, એનું નામ જુનેદ. અને જુનેદને મળ્યો અને વલ્લભીના વખાણ કર્યા કે વલ્લભી તો ઓહો સમૃદ્ધ છે, પૈસો જોઈતો હોય તો વલ્લભી ચડી આવો. અને જુનેદે વલ્લભી ઉપર આક્રમણ કર્યું, વલ્લભીનો નાશ કરી નાખ્યો. શિલાદિત્ય મરાયો, આખો વંશ સમાપ્ત થઈ ગયો અને વલ્લભીનો નાશ થયો. આ બીજી ઘટના. એટલે આરબોને લાવ્યા આપણે આ રીતે, શકોને લાવ્યા આપણે. પછી પાટણમાં કરણ કહેલો, એનો કંઈક આચરણ સારા નહીં, સ્વાભાવિક છે. એનાથી કંઈક માધવ મંત્રીની ભાભી સાથે કે એની પત્ની સાથે, કોઈ એના કુટુંબના કોઈ એક માણસ બેન સાથે કંઈક દુર્વ્યવહાર થયો.
અને આ દુર્વ્યવહારનો બદલો લેવા માટે અલાઉદ્દીન ખિલજી પાસે ગયો અને અલાઉદ્દીન ખિલજીને ઉશ્કેર્યો કે તમે ગુજરાત ઉપર આક્રમણ કરો. ગુજરાત તો પૈસેથી ભરપૂર છે. અલાઉદ્દીન ખિલજીએ પોતાના ભાઈને ઉલુગ ખાનને લશ્કર લઈને મોકલ્યો અને ઉલુગ ખાન, હું તમને ભલામણ કરું છું, એક કાનડદે રાસો છે. કાનડદે રાસો છે, કાવ્ય છે, પણ એમાં ઇતિહાસનું તત્વ પણ છે. એ કાનડદે ઉલુગ ખાનના લશ્કરને ગુજરાતમાં આવવા માટે જગ્યા ના આપી. લશ્કરને નહીં જવા દે એટલે એને માળવા ફરીને ગુજરાતમાં આવ્યો. રુદ્રમાળ તોડ્યો, સિદ્ધપુરનો રુદ્રમાળ તોડ્યો અને સોમનાથના મંદિરને બીજી કે ત્રીજી વાર તોડ્યું. મહંમદ ગજનીના તોડ્યા પછી જે સોમનાથનું મંદિર થયેલું એ બીજી કે ત્રીજી વાર તોડવામાં આવ્યું. આખું ગુજરાત ધમરોડી નાખ્યું. કાનડદે રાસામાં લખેલી છે વાત કે એણે 9 લાખ સ્ત્રી પુરુષોને પકડ્યા ગુલામ. કદાચ આંકડો અતિરંજિત હોય, પણ એટલું નક્કી છે એ જમાનો ગુલામો પકડવાનો જમાનો હતો અને દિલ્હીમાં ગુલામો વેચાતા. અલાઉદ્દીન ખિલજીના સમયમાં કયા ગુલામની કેટલી કિંમત હતી એ તમે ઇતિહાસમાં જોઈ શકો છો કે તમારે કામવાળી જોઈએ સ્ત્રી તો એની આટલી કિંમત, બીજા ઉપયોગ માટે જોઈએ તો આટલી કિંમત, પુરુષની આટલી કિંમત, ફલાણાની આટલી કિંમત. એ 9 લાખ ને બાંધેલા તો દોરડાથી નહીં બાંધેલા. જે પશુઓ મરી જતા એની વાધરીઓથી બાંધેલા. એટલે કમાયા વિનાની વાધરીઓ એટલે તલવાર જેવી કડું કાપતી. એક એક સિપાહીએ 50 જે ગુલામ પકડેલા માણસો. અને કોણ એ ગુલામમાં? નગર શેઠની પત્ની, નગર શેઠની કન્યાઓ, જેના પગની પાણી કોઈએ ના જોઈ હોય એવી સારા સારા ઘરની સ્ત્રીઓ બધી પકડાયેલી. ને ઘોડાના પાછળ, જીનના પાછળ એ બધી વાદરીઓ ભેગી કરીને બાંધવાની. પાછળ એક બીજો ઘોડાવાળો ચાબુક મારતો હોય, આ ઘોડો દોડ ચાલતું હોય. રાજસ્થાનમાં પીવાનું પાણી ના મળે, તડકો, બળતી રેતી, એમાં જે મરી જાય એને ફેંકી દેવાય. એ કાનડદે રાસામાં વિલાપ લખ્યો છે આ 9 લાખ ગુલામોનો. અમને છોડાવો, અમને કોઈ છોડાવે, અમને કોઈ છોડાવે. પછી કાનડદે સાથે યુદ્ધ થયું. કાનડદે હાર્યો, મરાયો, પણ આ લોકોને છોડાયા. એ બધી લાંબી વાત છે, પણ મુદ્દો આ છે. એમાંથી ત્રણ ઘટનાઓમાંથી 3 બોધપાઠ તમે લેજો. ધાર્મિક લાગણીઓ રાષ્ટ્રીય હિત કરતા ઊંચી છે, અને આજે પણ એ જ વાત છે. રાષ્ટ્રીય હિત કરતા ધાર્મિક લાગણીઓ આપણા પાસે ઘણી ઊંચી છે. એટલે મારી મસ્જિદને આંચ આવતી હોય, મારા મંદિરને આંચ આવતી હોય, મારી ગાયને આંચ આવતી હોય કે કોઈ એવી આંચ આવતી હોય તો રાષ્ટ્ર પડ્યું ખાડા. રાષ્ટ્રીય હિતો ગૌણ બની જતા હોય છે. આ દેશમાં રહેનારી પ્રજાની આ ખાસિયત છે. અને અંગ્રેજોએ જોયું 1857ના બળવા પછી કે જો ભારતમાં રાજ્ય કરવું હોય તો એમને એમની રીતે જીવવા દો, એમના ધર્મમાં દખલ ના કરો. નહીં તો આ પ્રજા, એને રોટલો નહીં આપો તો ચાલશે, એને નોકરી નહીં આપો, એને ખાવાનું નહીં આપો, એને ફલાણું નહીં આપો, એ કશું નહીં કરે. પણ જો એના ધર્મમાં છેડછાડ કરીને તો પછી આ પ્રજાના ઉપર રાજ્ય નહીં કરી શકાય. એટલે અસ્પૃશ્યતા રહેતી હોય, હરિજન રહેતા હોય, સ્ત્રીઓને સતી કરતા હોય, બાળી મૂકતા, જે કરતા હોય કરવા દો. આપણે ભલાને આપણું રાજ્ય. એક પહેલો બોધપાઠ છે. તમારે ત્યાં રાષ્ટ્રીય દૃષ્ટિ કરતા ધાર્મિક દૃષ્ટિ એટલે ધાર્મિક લાગણીઓ ઘણી ઊંચી છે. બીજી દૃષ્ટિ કાકુના પાસેથી શીખવાની છે. તમારી વ્યક્તિગત લાગણીઓ છે એ રાષ્ટ્રીય હિતો કરતા ઊંચી છે. દિલ્હીમાં જઈને જોજો. આજે શું છે તો મને ખબર નથી, પણ થોડા વર્ષો પહેલા બધી ઘટનાઓ બહાર આવેલી કે રક્ષા મંત્રાલયની ગુપ્તમાં ગુપ્ત ફાઇલો 300 રૂપિયામાં ઝેરોક્સ કરીને અપાય છે. તમારે જે ફાઇલ જોતી હોય, જેવી જોઈતી હોય, ગુપ્તમાં ગુપ્ત ફાઇલ. કોણ છે એ આપનારા? કોણ છે? વિદેશીઓ નથી, વિધર્મીઓ નથી, હું ને તમે જ. અંગ્રેજોમાં એક ઇતિહાસકાર થયો ડોક્ટર સ્મિથ. એને ઈરાનનો ઇતિહાસ લખ્યો, અકબરનું જીવન ચરિત્ર લખ્યું. એણે એક જગ્યાએ બહુ સુંદર વાત લખી છે, આપણને ન ગમે એવી વાત લખી છે. એણે લખ્યું છે કે અમે ભારત ઉપર વિજયી કેમ થયા? અમે તો વેપાર કરવા આવ્યા.
ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી. પણ અમે વિજયી થયા કેમ? અમારી પાસે લશ્કર નહોતું, અમારી પાસે પૈસો નહોતો, અમારી પાસે ભૌગોલિક જ્ઞાન નહોતું, અને છતાં અમે જોત જોતામાં ભારત ઉપર ફેલાઈ ગયા. તો કેમ ફેલાઈ ગયા? એ એક જ લીટીમાં જવાબ આપે છે, અમારા ભારત વિજયનું મુખ્ય કારણ ઇન્ડિયન ચારિત્રની શિથિલતા છે. આ એનો રિમાર્ક છે. અમારી બહાદુરી નહીં, પણ ઇન્ડિયન ચારિત્રની શિથિલતા. રાજાના ભયને ફોડી શકાય છે, એને ઉઠાડીને તને ગાદી ઉપર બેસાડશે. સેનાપતિને ફોડી શકાય છે, દરવાનને ફોડી શકાય છે, તોપચીને ફોડી શકાય છે. અહીંના માણસોને બહુ જલ્દી ફોડી શકાય છે. જે દેશ ઉપર, જે સ્ટેટ ઉપર, જે રાજ્ય ઉપર અમારે અધિકાર કરવાનો હોય, 6-12 મહિના પહેલા એક દૂત મોકલીએ, એક એલચી મોકલીએ, એ બધાને ખવડાવે, પીવડાવે, પાર્ટી આપે, રાજી કરે, અને પછી જુએ કે આ અસંતુષ્ટ વર્ગ કોણ કોણ છે, અને અસંતુષ્ટ વર્ગના સાથે સંપર્ક ઉભો કરે. અને અસંતુષ્ટ વર્ગ વ્યક્તિગત હિતો માટે રાષ્ટ્રીય હિતોની કુરબાની આપે એને વ્યક્તિ. અને એટલે પછી જેને જે જોઈતું હોય આપીએ. દરવાજા વાળાને કે દરવાજો ખોલી નાખે. અમારું લશ્કર નાનું હોય, એનું લશ્કર મોટું હોય, પણ લડવાનો ચાન્સ જ ના આપે, બધા ખરીદી જાય. આ એક રિમાર્ક એટલો, હું ઈચ્છું છું કે આ રિમાર્ક ખોટો સાબિત થાય. આપણા માટે મોટામાં મોટું કલમ છે. પણ જેનામાં પણ થોડી પણ જાગૃતિ હશે એ કહેશે કે નહીં, આ બિલકુલ ખોટી વાત નથી. તમારે ત્યાં પ્રતાપ છે, તમારે ત્યાં શિવાજી છે, આંગળીના વેઢે ગણાય એટલા. અને જયસિંહ કેટલા છે, માનસિંહ કેટલા છે. કોથળા ભરો ને, ગોડાઉનના ગોડાઉન ભરો ને, ઢગલા બંધ છે. પેલા તો બિચારા આંગળીના વેઢે ગણાય એટલા છે. એ તો દુઃખી થઈ થઈને જીવ્યા ને દુઃખી થઈ થઈને મર્યા. પણ પેલા કોથળા જુઓ ને, ભરો ને, ઢગલા બંધ જુઓ એટલા. એટલે અને માધવ મંત્રી ઉપરથી તમે એ બોધપાઠ લઈ શકો કે વ્યક્તિગત જીવનમાં ઘણીવાર આવા પ્રસંગો બનતા હોય છે, પણ એનો બદલો લેવા માટે માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય, એનું કેટલું મોટું પરિણામ શું આવીને ઉભું રહેશે. જે આવે પણ હું તને ખેદાન મેદાન કરી નાખીશ. તને એટલે ગુજરાતને, રાષ્ટ્ર. અને ત્યારે મારે ને ગુજરાતને કંઈ લેવા દેવા નથી. એટલે ઇતિહાસમાંથી આ બોધપાઠ લેવાનો છે. એક બીજી વાત, ભારતનો ઇતિહાસ અને એમાં પણ ગુજરાતના ઇતિહાસમાં કેટલીક બાબતો આપણને ખૂબ સારી રીતે ચમકાવે એવી છે. તમે સૌરાષ્ટ્રના રજવાડાઓનું મિલિટરી છે, એ મિલિટરીને તપાસો. રાજકોટની, જામનગરની, ભાવનગરની. કોણ છે એમાં? આરબો છે, બલુચો છે, પઠાણો છે. ક્યાં તમારા અહીંના રજપૂતો ક્યાં ગયા? અહીં તો બધા રજપૂતો છે ને. પણ તમે એક કે એકની મિલિટરી, ગાયકવાડની મિલિટરી જુઓ. ગાયકવાડનો જે લશ્કરનો જે વડો હતો ને, દોસ્ત મોહમ્મદ એવું કંઈક નામ હતું. હા, એવું કંઈક હતું નામ. આ બધા રજવાડાઓમાં જે સેના છે ને, એ સેના કાં તો સિંધીઓની છે, કાં તો બલુચોની છે. અને આરબોની સેના હોય એ ગૌરવ કહે છે, અમારી પાસે આરબોની ફોજ છે. મરાઠાઓ પાસે, પેશવાઓ પાસે, બધાના પાસે આરબોની ફોજ છે. કેમ? કારણ કે તમારી પાસે સૈનિકોનો હંમેશા તોટો રહ્યો છે. એક તો વર્ણ વ્યવસ્થાએ સૈનિકોનો તોટો ઉભો કર્યો. બીજી તરફ જે ભારતનું અધ્યાત્મ હતું, અહીંયા બહુ સરળતાથી માણસને સાધુ બનાવી શકાય છે. સૈનિક નથી બનાવી શકાતું. સૈનિક નથી. હમણાં મારે ત્યાં એક સજ્જન આવ્યા, મને કે આ વખતે અમે 200 સાધુઓ બનાવ્યા, બધા કોલેજ પાસ થયેલા. મેં કીધું બહુ મોટી ધાડ મારી નાખી. 60 લાખ તો અમે પહેલેથી મુવા જ છીએ, હવે કેટલો વધારો કરવો છે? એ 200 માંથી જો 100 માણસોને એરફોર્સમાં મોકલ્યા હોત ને, એ 100 છોકરા જરૂર હોય ત્યાં બોમ્બાર્ડમેન્ટ કરી આવ્યા હોત ને, કદાચ મરી ગયા હોત ને, તો અમે એની દેરીઓ ઉભી કરો, અમે એના પાળિયા ઉભા કરો. હવે આ દેશને સાધુઓની જરૂર નથી, સૈનિકોની જરૂર છે. નહીં તો ઢગલા બંધ સાધુઓ.
કોઈ અષ્ટાવધાની, કોઈ શતાવધાની, કોઈ ફલાણા ધાની, કોઈ ફલાણા ધાની. તમને એક આઘાતજનક ઘટના સંભળાવું. અલાઉદ્દીન ખિલજીના 4 મુખ્ય સરદારોમાંનો એક સરદાર મોહમ્મદ બખ્તિયાર. મોહમ્મદ બખ્તિયારે નાલંદા વિદ્યાપીઠનો કબજો લીધો માત્ર 200 ઘોડેસવાર દ્વારા. માત્ર 200 ઘોડેસવાર. જયારે નાલંદા પહોંચ્યો એની પાસે 200 ઘોડેસવારો હતા અને નાલંદામાં ભણાવનારા આચાર્યો 1000 હતા. 10,000 વિદ્યાર્થીઓ હતા ને ગામની વસ્તી તો જુદી, 25-30,000 40,000 ની તો આબાદી હશે. આખી નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરીને આગ લગાડી દીધી. ઘૂ 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 ઘૂ. અને એ જે બૌદ્ધ ભિક્ષુઓ હતા, આચાર્યો, લાઈન સર ઉભા રાખીને બધાના માથા કાપી નાખ્યા. એમાં કેટલાય શતાવધાનીઓ હતા, કેટલાય અષ્ટાવધાનીઓ હતા, બધાના માથા કાપી નાખ્યા. પણ એમાં કોઈ તલવાર ધાની નતો. તમે કહો તો ખડશાસ્ત્રો મળે બોલી જાય, તમે કહો તો ગીતાનો પાઠ કરી જાય, તમે કહો તો પાપ અને પુણ્યની વ્યાખ્યા તમને 1 મહિના સુધી સંભળાવે, રોજ પાપ અને પુણ્યની વ્યાખ્યા સંભળાવે. પણ પોતાના પુસ્તકોનું રક્ષણ કેવી રીતે કરવું, પોતાની વિદ્યાપીઠનું રક્ષણ કેવી રીતે કરવું, એ ખત્રીઓ જાણે એમ કે એ રજપૂતો જાણે. હવે એ બિચારા કંઈક અફીણ બફીણ પીને પડ્યા હોય શાંતિથી, એમને ખબર ના હોય કે આ વિચાર છે. માત્ર 200 માણસો નાખવા. એટલે ભારતની પ્રજાને સૌથી પહેલામાં પહેલી જે ખોટ છે એ સૈનિકોની ખોટ છે. અને સૈનિકોની ખોટ કેમ રહી એનું પણ હું તમને સામાજિક કારણ બતાવું. જે લડનારો વર્ગ રજપૂતો, પુરુષો યુવાવસ્થામાં મરી જાય, એમને વૃદ્ધાવસ્થા ભાગ્યે જ જોવાની હોય. હમણાં મારે ત્યાં એક સજ્જન આવેલા, રજપૂત હતા, 80 વર્ષ સુધી પહોંચવા આવ્યા હશે ને રાજકારણમાં કેમ કૂદવું એની સલાહ લેવા આવેલા. રાજકારણના અઠંગ ખેલાડી. મેં એમને સલાહ આપી કે હવે તમે 80 વર્ષના થયા, હવે તમે આમાંથી નિવૃત્તિ લો. આ બધા જે કરતા હોય એને કરવા દો. મને કે ગરાસિયો ગઈડો ના થાય. તમે મને ગઈડો ગઈડો કરો પણ હું ગઈડો નથી એમ કે. ગરાસિયો કદી ગઈડો ના થાય. ગરાસિયો ગઈડો ના થાય એનું મૂળ કારણ આવે કે જુવાનીમાં મરી જાય. જુવાનીમાં મરી જાય, બીજી તરફ એની સ્ત્રી કાં તો કે જૌહર વ્રત કરે. રાજસ્થાનમાં તો જુઓ તો આખો ઇતિહાસ જૌહર વ્રતોનો ઇતિહાસ છે. પુરુષ મરી જાય યુદ્ધમાં કેસરિયા કરીને, સ્ત્રીઓ જૌહર વ્રત કરે. રોયલ બ્લડ ખતમ. રોયલ બ્લડ ક્યાં રહ્યું? રોયલ બ્લડ ખતમ. હવે જે પ્રજા રહી એ તો કબૂતર છે, એ તો બધા સસલા છે. એ 10-10 બાળકો પેદા કરે તો શું? એ તો બધા સસલા છે. હું આને આત્મઘાત કહું છું. મુસ્લિમોએ કદી કેસરિયા નથી કર્યા, કદી નહીં. સેના એ વેપારીની પૂંજી જેવી વસ્તુ છે, કેપિટલ જેવી છે. વેપારી જયારે વેપાર કરે તો અમુક પૂંજીને હંમેશા બચાવીને કરે, કારણ કે પૂંજી એની મુખ્ય વસ્તુ છે. એમ સેનાપતિ જયારે યુદ્ધ કરવા જાય, પોતાના લશ્કર કપાઈ ના મરે, પોતાનું લશ્કર ઓછું ના થઈ જાય, એ રીતનો એને લડાઈ કરવાની. એવું નહીં જોખી દીધા જાઓ મરો, એવું નહીં. શાહબુદ્દીન ગોરી છે ને, એ પહેલી વાર લડવા આવ્યો પાટણ ઉપર. પહેલી લડાઈ એને પાટણ ઉપર કરી, હારીને ગયો, પાછો હારી ગયો. પણ પાછો ગયો એટલે રાજાઓ બધા ખુશમાં થઈ જાય, હાર્યો હાર્યો હાર્યો. એનો પીછો ના પકડે ને પેલો જાણે કે હવે આપણે જીતી શકીએ એમ નથી, આપણું બાકીનું લશ્કર બચાવી પાછા ચાલ્યા જાય. એ બીજી વાર આવ્યો કરાઈનનું યુદ્ધ કરવા માટે પૃથ્વીરાજ સામે. બીજી વાર હાર્યો, પાછો ચાલ્યો ગયો. તમને ખબર હોય કે ન હોય, શાહબુદ્દીન ઘોરી